પ્રચંડ શક્તિઓ છે જે માણસનો અકાલ મૃત્યુ પણ થાય જાય અને તેમાં પણ ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ એ આજના પવિત્ર દિવસે જ્યારે આપણે બધાએ ભાવ અને શ્રદ્ધાથી હરિનું નામ સ્મરણ કરતા કરતા જ્યારે ચિંતન કરતા કરતા વિષય કર્યો છે તો એનો જન્મ જન્મની દરિદ્રતાને આ દૂર કરનારું છે. અને આજે 9 વાગ્યા પછીથી આપણે સાયન્સ તબક્કા કરી કે જેમના માધ્યમથી માણસો જે ચાહે તે પ્રાપ્ત કરી શકે. સદગુરુની એક એક વસ્તુ અનમોલ અને પવિત્ર છે. એમના માટે વરેલું એક પગલું પણ એ અનેક તીર્થોના દર્શન કર્યા બરાબર છે. જો દરેક જગ્યાએ ગુરુ પૂર્ણિમાઓ ઉજવે ખરા પણ ભક્તોને આ અભિષેક શું છે એનું મહત્વ શું છે એની પણ બધાને ધ્યાન હોવી જોઈએ. તો ત્યારે આ વસ્તુ અર્થવર્તી રહે. અને વિશેષમાં આજે જ્યારે ગુરુની પ્રસાદી મળે તો જાણવાનું કે આપણા પર અને વિશેષ કૃપા તો એ કે અમારા શંકરભાઈ શેરડીથી પ્રસાદી પણ ભગવાન બધાને કંઈક ને કંઈક સારા વિચાર આપી છે. તો આજના પવિત્ર દિવસથી આપણા ધામની અંદર શિરડીની જેમ ચરિત્ર પારાયણ કચ્છ પણ હમણાં હાલ પૂરતો એ પૂર્ણામાં ચાલુ કરવાના છે. તો અને એક વિચાર અમારા દિનેશભાઈને આવ્યો તો તેમને પણ એક વાત હશે પણ જેમને સારા વિચાર આવે એનું પણ પરમ કલ્યાણ થાય એમાં કોઈ સંદેહ નથી. અને આજે ભગવાનના બધા સંતો ભગવાનની કાવડને બેઠો માન મર્યાદા સ્વાગત એક અલગ વસ્તુ છે પણ ભગવાનની નજરમાં કોઈ પણ ભેદભાવ આવતો નથી. એટલે જ્યારે સ્વાગતના વારંવાર મારે કહેવું પડે કે જ્યારે કંઈક આવી વસ્તુ આવે ત્યારે કોઈએ પણ એ આગ્રહ નહીં આપવો અને કોઈએ મનમાં પણ એ નહીં લાવવું. કારણ કે ભક્તિ એ મનની વસ્તુઓ છે. એ બધું સદગુરુ નક્કી કરે. અને જ્યારે માણસોના આવા ભાવો મનમાં આવે ત્યારે ભક્તિ પૂરી થઈ જતી હોય. એ ભક્તિ ઉતરીની શક્તિ હોય. એટલા માટે મનમાં સંશય રહેતી કારણ કે આ બધા જ ભક્તોની અંદર પરમાત્મા વિરાજમાન છે. તમે પોતાનાને બોલાવે કે પારકાને બોલાવે ભક્તિની અંદર આવું આવી શકતું નથી. સાંઈ બાબા હંમેશા કહેતા કે બધા જીવોની અંદર મને જો એટલે મને પારકાપણું નહીં લાગે પણ આપણે બધા પોતાની સેફટી પહેલા કરી લેવાવાળા. જો આ દુનિયાની અંદર એમ કહેવાય કે પોતાની સેફટી જે પહેલા કરી લે એના પર ભગવાન કે હરી કોઈ દિવસ રાખી દેતા જલા બાપાને જેવી મૃત્યુ રાખે જે બધાને જમાડીને જમે આજે પણ તેની યાદો થાય પણ એના બદલામાં આપણે મૃત્યુ કરીએ. કારણ કે આપણે બધા સ્વાર્થમાં રાખવાવાળા. મારું પરિવાર સમજી જાય પછીથી બીજાનું પરિવારનું જે કહેવાનું હોય તે તો આ વૃત્તિઓ અને બીજી વિશેષ સાંઈ બાબાના અનમોલ વચનો રહેતા કે કોઈ પણ જીવને તકલીફ નહીં આવે. જો હમણાં આપણે બધા શાંતિથી બેસેલા છે અને એમાં જો કોઈ આપણને હેડ કરીને ઉઠાડી દે એમાં ગભરાવો આપણા અંતરાત્માથી બધું આવું લાગે. એટલે કોઈ શ્વાસ સુતેલો હોય કોઈ બીજું કંઈ જીવો આરામ કરતા હોય તો આપણે સાઈડમાંથી નીકળી જવાનું. નહીં તો ઘણા એવા કિસ્સા જોવામાં આવેલા કે ટ્રેક્ટર વાળા તેના પર ટ્રેક્ટર પર ચડાવી દીધું અમારા જેસુભાઈના અને સમયાંતરે એના પરિણામે ખરાબ આવેલા. એટલે જીવો જ્યારે સુખેથી બેસેલા હોય તો ત્યારે આપણે સાઈડમાંથી નીકળીએ. કારણ કે એમના આત્માને દુઃખ લાગે. આવી બધી વસ્તુઓ છે. એટલે આ સંસારની અંદર કોઈને કરોડો રૂપિયા મળે કોઈને ગમે એવું સુખ મળે તો એ સુખ નાશવત છે. ખરેખર તો શાંતિ છે કે જે એક વાર પ્રાપ્ત થાય પછી તેને દુનિયાના સુખો હવે ના થાય. પછી તેને દુનિયાના સુખો ગમી શકતા નથી. એટલે બધાને એવું લાગે કે મારો એક બંગલો બહાવી દીધો, મારી એક ગાડી બહાવી દીધી, પ્રોપર્ટી બહાવી દીધી. એવું નથી મિત્રો. સાચું સુખ
તો પ્રભુના ચરણમાં ભગવાનની ભક્તિમાં છે. અને બીજી વિશેષ કે સદગુરુ પર કોઈ માંગવું નહીં જોઈએ. સદગુરુ પર અને ભગવાન પર મંગાય તો ખાલી ને ખાલી ભક્તિ મંગાય. એ તો આપણી પાસે રોજ કોઈને કોઈ રોજ માંગ્યા કરે તો આપણે તેને બાજુ જોતા, કારણ કે એ પછી આપણને નહીં ગમે, કારણ કે રોજ માંગ્યા જ કરે. તો આપણને જે વસ્તુ નહીં ગમે એ ભગવાનને પણ દે આપનારને જે વસ્તુ નહીં ગમે તો વિચારો ના ભગવાનને તો ગમતું હશે. એટલે માંગો તો ભક્તિ માંગો, અને તમે તમારી ભક્તિ પ્રબળ થશે અને પછી મળે તો એ સદાને માટે ટકરાશે. આ મૂળ વસ્તુ છે. પણ જ્યારે બાપુ ચાલતી હોય ત્યારે બધા ધ્યાન નહીં રાખે અને રોજ ફરિયાદો કરે, ભગવાન ભગવાન મને આ શીખવું, મને એવું કંઈ આવતું ભગવાનના ચરણમાં આવે. ભગવાન ભક્તિ માંગે, ભગવાન રાખી દે. એ તો માયાવી વસ્તુ માંગે એટલે એ પણ નારાજ થાય. એટલે અને ભક્તિમાં બધી જ વસ્તુ છુપાયેલી છે. ભક્તિની અંદર બધી જ શક્તિઓ છે, એમાંથી તમે જે પ્રાપ્ત કરવાના છે. પણ માયાવી વસ્તુ માંગે એનો નાશ થઈ જાય. એટલા માટે હંમેશા માણસોએ ભક્તિ માંગે. તો એ મારવાડી શેઠની જેમ એ બ્રહ્મજ્ઞાન માંગવા આવેલો, અને બ્રહ્મજ્ઞાન માંગવામાં તો આવેલો, પણ જ્યારે બાબાએ ખાલી 5 રૂપિયાની લીધા કરી એ પણ એને કાઢવાનો જીવ નહીં જાય તો. અને આટલું મોટું બ્રહ્મજ્ઞાન કે જેને માટે 7,000 વર્ષ તપ કરે એ એમને એમ મળી શકતું નથી. એના માટે માણસોએ તપ કરવું પડે અને સેવા કરવી પડે, ત્યારે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને તારા પરથી કંઈ પણ નહીં જોઈએ. એ તો માયા માંગે એટલે માયા ભગવાન તરત આપી દે, પણ પછી ભક્તિથી દૂર કરી લાગે. આ સંસારની અંદર જેને જેને ભગવાન પર માયા માંગી છે તો ભગવાનને આપી દેતા કંઈ વાર લાગતો નથી, પણ એ આપી દે એટલે ભક્તિથી ને દૂર કરી લાગે ગમે તે રીતે. કારણ કે માયા માંગી એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમને હંમેશા તમારા ચરણમાં રાખજો અને તમારી ભક્તિ અમને આપજો. જો આ દુનિયાની અંદર જાણવા જેવી બધી અનેકો વસ્તુ છે, આપણે આટલા ભક્તિ કરીને પણ કંઈને ને કંઈને પકડી રહેલા. એટલા માટે જીવનની અંદર આપણે બધા દુઃખી થઈએ. કોઈ અહંકારને પકડી રહેલું, કોઈ કામનાઓને પકડી રહેલું, કોઈ મારી તારી દુશ્મની પકડી રહેલું. તો બધા બપોરે એમ પણ આજે બધાએ રજા મૂકેલી છે, તો બપોરે પણ બધા 2-1 કલાકની આપણો સાંઈ ચરિત્ર પર સત્સંગ ચાલવાનો છે, તે પણ સાંભળવાનો તો છે. પણ એ છોડી દેવા જેવું કેમ છે એનો અહીંયા બધા ધ્યાન દઈને સાંભળજો. એકવાર એક